સુરતના ઉત્તરાયણમાં મિલકત વિવાદ મામલે પોલીસની હાજરીમાં જ બે પરિવારો વચ્ચે ભયંકર મારામારી અને તોડફોડ. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરત મહાનગરના ઉત્તરાયણ વિસ્તારમાં એક વિવાદિત મિલકત મુદ્દે બે પરિવારો વચ્ચે પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં જ ભયંકર અથડામણ સર્જાઈ હતી. આ હિંસક ઘટનામાં મહિલા સહિત બંને પક્ષના લોકો આક્રમક રીતે સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી ગંભીર મારામારી અને મકાનોમાં તોડફોડના દ્રશ્યો હાલ વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યા છે. શાંતિ જાળવનારા રક્ષકોની નજર સામે જ આ પ્રકારનું ધીંગાણું થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર વિવાદનું મૂળ એક જમીન પર બે અલગ અલગ પક્ષો દ્વારા કરવામાં આવતો માલિકોનો દાવો છે. આ સંપત્તિ સંબંધિત ખેંચતાણની પ્રાથમિક તપાસ અર્થે જ્યારે પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જ બંને પક્ષો વચ્ચેની પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. કાયદાના રક્ષકોની હાજરી હોવા છતાં ઉશ્કેરાયેલા બંને પરિવારોએ કાયદાને હાથમાં લઈ એકબીજા પર શારીરિક હુમલો કર્યો હતો અને મામલો જોતજોતામાં બીચકી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં શાંતિનો ભંગ કરવા, હિંસા આચરવા અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સત્તાવાર રીતે ગુનો નોંધી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મિલકતના સાચા માલિક કોણ છે તેના કાગળોના આધારે ખરાઈ કરવાની સાથે કાયદો હાથમાં લેનારા કસૂરવારો સામે કડક કાનૂની પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.